બંધુ જય શ્રી રામ. હેલો મિત્રો, કેમ છો? જય માતાજી. તમે બધા તમારા ઘરે સ્વસ્થ અને મજામાં હશો એવી આશા કરું છું. અને આજથી બ્લોગ ચાલુ કરું છું. મારી સાથે એવું થાય છે કે મને દરરોજ ઓફિસે જવાનું હોય અને સાંજે પાછું ઓફિસથી ઘરે આવું, ખાઈને સુઈ જવું. એટલે મને એવું થાય કે દરરોજ એકની એક વસ્તુ શું બતાવું. મને સમજ નથી પડતી કે દરરોજ એકની એક વસ્તુ તમને બતાવું તો તમે પણ જોઈને બોરિંગ થઈ જાઓ, બરાબર? એટલા માટે મેં એવું વિચાર્યું કે 2 દિવસ મારા બ્લોગ નતા આવ્યા કારણ કે મેં કોઈ શૂટિંગ કર્યું નહોતું. અને હવેથી હું શૂટિંગ ફરીથી ચાલુ કરું છું કારણ કે મારે કંઈક તો તમને બતાવવું પડશે, બરાબર? તો આજથી હું શૂટિંગ ચાલુ કરું છું, પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું. અને તમે મારા બ્લોગમાં બન્યા રહેજો અને મારા બ્લોગ ગમે તો કમેન્ટ કરજો. બાકી તમે કમેન્ટ કરશો, લાઈક કરશો તો જ મને હિંમત મળશે અને મને નવો બ્લોગ બનાવવાની તાકાત મળશે અને ખુશી પણ થશે, બરાબર ને? તો ચાલો મિત્રો, તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. અને હા, તમારા સિટીમાં વરસાદ છે કે નહીં, કેવો વરસાદ છે એ મને કમેન્ટ કરીને જણાવજો. આજે આ ભાઈની રજા છે એટલે આ ભાઈ આજે પબજી. નું બેન નોકરી જવાનું છે કે રજા છે આજે? અમારે તો ચાલુ છે, નોકરી જવાનું છે. ચા નાસ્તો થઈ ગયો તમારો, એમ ને? થઈ ગયો અમારે બધાનો થઈ ગયો ચા નાસ્તો. ચાલો, સરસ. મમ્મીએ ભગવાનજીના દીવા પણ કરી દીધા છે, લલ્લાને નવડાવવાના બાકી છે કારણ કે આજે વરસાદ છે એટલે આજે લલ્લાને નવડાવશે નહીં મમ્મી. અને ઠંડક વાળું માહોલ છે તો અમે વિચારીએ છીએ કે આજે ચા ને ભજીયા બનાવીએ. તો આજે ભજીયા બનાવવાનો વિચાર છે તો ચાલો બનાવીએ. કટોરી ના, હવે ચાલશે, આપણે કાંદાનો બનાવી દઈએ ભજીયા. ચાલશે કે ભાજીવાળા ગોટા ખાવા છે? એટલે એમ કહું તો તારે જેવું કરવું એવું. માસી તો દૂધ જોયું. હા, પેલા ભજવાની દે ને પછી જોઈ આવું દૂધ. સારું, ચાલ. હવે અમે ભજીયા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આ મમ્મી આ મેથી સમારી દીધી છે મમ્મીએ. હવે જુઓ, મેથી સમારી દીધી છે. અહીંયા ગળાઉં મરચાં, આદુ, લસણનું વાટી દીધું છે. મમ્મી હવે મેથીના ભજીયા બનાવવા માટે લોટ ને બધું કાઢી નાખો એટલે હું બનાવવાનું તૈયાર. રેડી ચાલે, હું પેલું લઈ આવું. હા, લઈ આવ. હા ને? હા. ઓય, તું તો નહીં ખાય ને ભજીયા? તું ખાય નહીં ને ભજીયા? મિત્રો, હવે આ ભાજીને આપણે ટૂપી લીધી છે એટલે કે તોડી લીધી છે. હવે એને આપણે ધોઈશું અને ધોઈને પછી સમારીશું. એટલે કે આમાં છે ને ઝીણી ઝીણી માટી હોય પત્તાઓમાં. આ જુઓ, આ ઝીણી ઝીણી આ રીતની માટી હોય એટલે એને સાફ કરી લઈએ આપણે. પછી એને ઝીણી ઝીણી સમારી લઈશું. સમાર્યા પછી સાફ કરીએ ને તો અંદર માટી બધી રહી જાય, એટલા માટે. તો ચાલો આપણે એને ધોઈ લઈએ પહેલા. આ રીતે બધી માટી સાફ કરી નાખીશું એટલે બધી માટી ડ્રેન આઉટ થઈ જશે અહીંયાથી. અને આવી રીતે માટી બધી ડ્રેન આઉટ કરી લઈશું આપણે. સારી રીતે એને ધોઈ લેવાની. જો હવે આને છે ને આપણે ચોખ્ખી કરીને ધોઈ લીધી છે અને એના પાના પણ ચોખ્ખા થઈ ગયા છે. તો ઓકે, તો હવે આપણે આને સમારી લઈશું અને સમાર્યા પછી આપણે એને આગળ ઉપયોગ કરીશું. ચાલો મિત્રો, હવે આપણે અહીંયા આગળ મરી પણ ઝીણી ઝીણી વાટી લીધી છે. આ મસાલો આપણે વાટી લીધો છે અને આ તો તૈયાર કરી જ લીધું છે. આ મમ્મીએ ચા માટે પાણી ને ચા મૂકી દીધું છે. અને હવે આપણે મજા માણીશું ગોટા અને ચાની, બરાબર ને મમ્મી?
ચાલો ત્યારે આ જુઓ આપણે ગાયછાપ બેસન લઈ લીધું છે. આપણે કોઈનું પ્રમોશન કરતા નથી, પણ આપણે બેસન આ જ વાપરીએ છીએ ને દરેક ગુજરાતી ઘરમાં બેસન તમને આ જ જોવા મળશે મોસ્ટલી 80%. ચાલો, અને આપણે છે ને ઉત્તમની સૂજી જે આવે ને ઉત્તમની જ આપણે વાપરીએ છીએ, અને દરેક મોસ્ટલી ગુજરાતી ઘરમાં આ જ વપરાતું હોય. આપણે કોઈનું પ્રમોશન કરતા નહીં, પણ હું આ એક ગુજરાતીના દિલનો અવાજ. આ તો આપણે આ લઈ લઈશું થોડીક, અને બેસન લઈશું પહેલા. અહીંયા બતાવી જો આપણે બેસન લઈ લઈશું, બરાબર. હવે પાછા જે પેલા ચોખ્ખા લોકો હશે ને બહુ જ, એ લોકો શું કરશે, આને ચાળીને લેશે. એવું કહેવાય છે કે લોટ બધા ચાળીને જ વાપરવા જોઈએ, પણ હું કશું ચાળીને લેતી નથી. તો મારી રેસીપી પ્રમાણે હું બનાવું છું, બરાબર. તો હવે આ બેસન લઈ લીધું છે આપણે. હવે એમાં આપણે આ સૂજી ઉમેરીશું. મારી પાસે સૂજી આટલી જ છે, તો સૂજી ઉમેરીશું. આપણે સૂજી ઉમેરી દીધી છે. હવે એની અંદર આપણે સૌથી પહેલા મેથી, પછી આપણો જે વાટેલો મસાલો છે તે, અને આ મરી પાવડર આપણે લઈ લીધો છે. ને મેં એમાં થોડીક પર્સનલી હિંગ નાખી છે. બાકી ગોટામાં હિંગ નખાય છે કે નહીં એ મને નહીં ખબર. હું હિંગ વાપરું છું કારણ કે ગેસ ના થઈ જાય એટલા માટે. તો હું આ મસાલા લઈ લીધા છે મેં હવે, અને આની અંદર અજમો જોઈશે. 1 મિનિટ. ચાલુ છે મિત્રો. આપણે અજમો પણ આટલો લઈ લઈશું. અજમો લઈ લીધો છે થોડોક. બ્લોગ હે ગાઈસ બંદર લઈ જશે. ચાલો હવે આમાં જો મરી છે, અજમો છે ને હિંગ છે, આપણે નાખી દીધું છે, બરાબર. હવે એની અંદર આ જે મસાલો છે ને, મેં તમને કીધું તેમ આપણે ચોખ્ખાઈ જોતા નથી, આપણે પેટથી જ મતલબ છે. એટલે આ મસાલો હું મારા હાથેથી આમ કરી અને આ બધો મસાલો આમાં નાખી દઈશ, બરાબર. બધો તો નહીં, બહુ વધારે પડી જશે, એટલે એટલો નાખી દીધો છે. હવે એના જોઈતા પ્રમાણમાં આપણે મેથી લઈ લઈશું. મેથી તો મેં ધોઈ લીધી છે, ધોઈને સમારી લીધી છે, એટલે ચોખ્ખી જ છે. એને હવે આપણે ઉમેરી દઈશું લોટમાં, બરાબર. બાંદડું અને ભૈલુંનું પૂરેપૂરું ધ્યાન વાંદરામાં છે, મારા ફોનમાં નહીં. ઓકે, તો હવે આને આપણે પાણી લઈને લોટ બાંધી દઈશું. લોટ બાંધવાનો નથી, સોરી, આપણે એનું બેટર બનાવવાનું છે, ભજીયાનું, ગોટાનું, સોરી. ચાલો, વરસાદમાં વાંદરા આવ્યા હતા ને, જોવા માટે ગયા હતા. હવે આપણે વંદા ના કહેતા, વંદા આજકાલ ફેમસ છે. વંદા આપણે કોકરોચની વાત નહીં કરતા, આપણે વાંદરા, આપણા બંધુ જે છે શ્રીરામ ભક્ત, આપણે તો પૂરેપૂરા. એટલા માટે જે એમના ભક્ત જે છે તે આવ્યા હતા, એટલે આપણે મળવા ગયા હતા. આપણે રેસીપી કોન્સન્ટ્રેટ ઓન અવર ગોટાસ. યસ. તો ચાલો, હવે આપણે છે ને ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી. એટલે ગુજરાતી ઘરમાં થોડુંક તો મીઠાશ જોઈએ જ, બરાબર ને. તો આટલી ખાંડ નાખી લઈશું આપણે એમાં, નહીં જેવી. એટલે ખાંડ નાખી લીધી છે. અને હવે આપણે એને થોડુંક પાણી નાખી, આમ તો તમે છે ને દહીં અથવા છાશ પણ આમાં ઉમેરી શકો છો, પણ હું મારી પાસે નથી એટલે અત્યારે નથી ઉમેરતી. પાણી, ઓનલી વોટર. તો આપણે પાણી નાખીને હવે આને સ્વીટ વોટર. હવે આપણે એને એક જ છે, અમારું ઘર બહુ મોટું નહીં, મોટા ઘર પર કૂદો યાર, મહેરબાની કરો. આમ જ પડ્યો કે હું પડ્યો નહીં હોય એ તો કૂદાય એને ક્યાંક પતરા કૂદું. હા. વેલકમ ટુ પરમાર ફેમિલી વ્લોગ માં આવી હા, ધૂમધડામ થાય છે. અલા ભાઈ, બોમ્બ ગોળા ફેંકે બરોબર. જો અલા તેલ જ થોડુંક છે એટલે અંદર બેસી જાય છે ગોટા. અરે ભાઈ, હંમેશા એ બધી વસ્તુ નીચે જાય ને પછી જયારે તળે ને તારે ઉપર આવે, ચોટી જાય નીચે તળિયામાં. તળવા વાળા માણસ ને પૂછો, આમ હલવાય. યુ મીન યુ આર હલવા વાળા? જઈ ચોંટો ને હું ઉખાડ હે હો, ચોંટી જવાનો છું, ઉખાડ લેવાનો જ. વાહ, ચા મારી બરી ગઈ.
એક બહુ જ મોટી ગડબડ થઈ ગઈ છે. હું કે પૂછ. અચ્છા જી. મીઠા સોડા તો ઓછો પડ્યો જ છે, પણ મેન વસ્તુ જેના વગર ખાવાનાનો સ્વાદ જ ના લાગે શું હશે? મીઠું નાખવાનું જ ભૂલી ગઈ. અરે યાર ખુલતું નહીં હવે. ખારું થઈ જાય. એટલું હાવ લાગે ને મીઠું વગર વાવા. હવે મીઠું નાખી દીધું પાછું આપણે. ઓ માં મત ધુમાની કઈ. આપણે કઈ પ્રોફેશનલ કુક થોડા છે લાવે. લિટરલી આ ધુમાની કે સમોસા ભજીયામાંથી. તું તને સમોસા ખાવા છે હવે હે ને? અરે રોજ સમોસા બનાવો એટલે આપણને સમોસા યાદ આવે. ચાલો હવે જો આ તેલમાં આપણે ભજીયા નાખીશું. ગોટા જો હવે કેવા પરફેક્ટ ઉપર આવે ને તરાઈને. મીઠા લીધા. મીઠાના લીધે બી અને જે તેલનું તાપમાન હતું ને તે બહુ વધારે પડતું ગરમ થઈ ગયું ક્યારનું. એક આ વાંદરો નહીં શકતા. અરે રામજી મારું ઘર તોડશો કે હું? टूटेगा नहीं तो नया बनेगा कैसे? अबे तो है ना 22 में माँ જો આ મેઇન વસ્તુ આ છે. જેવા ગોટા જાતે તળાઈ જશે ને એક સાઈડ પર એટલે બીજી બાજુ એની જાતે ફ્લિપ થઈ જશે. એટલે નાખ્યું મીઠું. ફરી એકવાર ગોતા તળાવા ગયા છે કે પહેલી વાર તો મોરા છતા. ગોટા ઇઝ રેડી. અમારે 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 નાખે ને હજુ 2-3 નખાશે. બસ અમીશ લાલચ બુરી બોલા હે મમ્મી. લે ચાકી જાઓ નીસો. હા ચાક. જો પેલું ભરું ચાકુ પર અહીંયા ચાક અહીંયા પણ એવો ઉતારશે. બેકગ્રાઉન્ડ બહુ જોરદાર છે એટલે બહુ ગરમ છે પેલું ભરે હા થોડી વાર ચાકવા પર ગરમ બહુ છે. ધુમાડા ઇઝ ક્રેઝી. ફૂક માર મમ્મી ફૂક ફૂ. એ તો આખી મદદ કરે મમ્મી તને ફૂક મારવામાં. બહુ મસ્ત ચડી ગયા છે કે અંદરથી કાકા? અરે એવું તો બોલાય ના કે નહીં એમ આ થોડું કઈ ગડબડ છે. બોલાય ને મમ્મી જે હોય તે સાચા જ રિવ્યુ આપવાના. કમ્પ્લીટ છે. कौन है बे? हमारा छपराई खात तो बैंड बज जाएगी. इधर आ जरा नजदीक ला और दिखा सबको कि क्या बन रहा है. મારી ફોન તૂટી જાય ને તો પછી એના બી તોડવા પડશે સમોસા. કેવા બન્યા મમ્મી? જો આવો બન્યા છે. સન ચડી ગયા છે ને. જો ગરમ છે. બંદર આયા બંદર તો ક્યાં ના એવા છે જાડી વાળા બન્યા છે. મમ્મી તોડી તોડીને આવી રીતે મૂકી દે, ખાતી નહીં. ઠંડા થાય પછી ખાવ ને. ઓકે. તેલની ભજીયાની વાહ આ મોઢામાં પાણી આવી ગયું. ચાલ હવે તું પેલા ચા નાસ્તો કરી લેવા દે પછી આપણે વિડીયો બનાવીએ. તો મિત્રો હવે આપણે ગરમ ગરમ ભજીયા આવી ગયા છે અને મમ્મી આ ચા પહેલા મૂકી દીધી હતી એટલા માટે પાછી ગરમ કરી. બસ 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 મમ્મી હું તને ખબર છે ચા કેટલી પીવું છું તો જાણી જોઈને કપનું કામ બધ દે. આવો લઈને ચાલ એટલે પડી ગયા. અને આ આપણા ગોટા બની ગયા છે એકદમ ટેસ્ટી. તો મિત્રો તમે પણ અમારી સાથે ચા અને ગોટાની મજા માણો. અને મને આશા છે કે આજે વરસાદ છે તો તમારા કેટલા લોકોના ઘરમાં ગોટા બન્યા છે, ભજીયા બન્યા છે એ મને કમેન્ટ કરીને જણાવજો. સુભૈલું કેવા લાગ્યા ગોટા? ટેસ્ટી? મમ્મી તને કેવા લાગ્યા? બહુ જ મસ્ત. મમ્મી કેવી રીતે ખાય તું ફરીથી બતાવજો. ચાલો
મમ્મી આવી રીતે ગોટા ખાય દેશી સ્ટાઇલ. દેશી બી સ્ટાઇલ નહીં આ તો મમ્મી. દેશી લોકો બી આવી રીતે તો નહીં ખાતા. તો કોણ થાય? તું એક જ વ્યક્તિ એવું છે જે કંઈ પણ અતરંગી ખાય. જો અમે પેલું જ ખાઈ જો. ના રાડે ચાની પબજી લવર. નાવ તો ઉરું માકે પબજી લવર માટે સ્પેશિયલ. બોલ હું કહેતો તો તું? મિત્રો મને આમાં ખબર તો કશી જ નહીં પડતી. આ જે કેરેક્ટર છે નરુટો કહીને પબજીમાં અપડેટ આવ્યું છે નારુટો છે કોલેબોરેશન થયું એમાં કેવું કોલેબોરેશન થયું છે એની સાથે એ એનિમે છે તો એની સાથે ગેમમાં કોલેબોરેશન થયું તેના કેરેક્ટર આઉટફિટ ને બધું આવ્યું તેમાંથી એ લોકોથી ભૂલથી ગ્લિચ થઈ ગયો હશે કે જે પૈસાથી લેવા વાળી વસ્તુ એ લોકો ફ્રીમાં આવતી હતી. અરે બાપરે. પહેલા આપણે 2 દિવસમાં લઈ લીધી. હવે 2 દિવસ પછી જ્યારે એ જ સેમ વસ્તુ તો એ નોર્મલ કપડાં મળ્યા બધી જવા હતા પછી પહેલાં લોકોએ બધા મહેનત કરીને લઈ લીધું ફાયદામાં. જોયું ભૈલીભાઈની આ સિદ્ધિઓ એને હાસિલ કરેલી છે. એટલો હોશિયાર છે. લઈ લે. હું ટ્રાય કરું મમ્મી? શું ટ્રાય? આમાં બોળીને ખાવાનું? ના મને નહીં કરવું ટ્રાય. આપણે એમ જ ખાઈશું. मस्त है. बताती हूँ जो कि बहुत भूखे हुए हैं और उनको अभी चाहिए खाना. માસી હમણાં બ્રેડ આપી છે. હા જુઓ. અરે વાહ. આવ્યો છો આવ્યો ને એટલે હમણાં કૂદાકૂદ કરશે. હે એ ના ખાય પેલું વચ્ચેનું પોચું પોચું ખાય. પેલી સાઈડ ની કોર બધી ખાય તે તો જો કેટલું ડેન્જર. એ કેચ નહીં પકડાતો એ લોકોથી ફેંકી દે છે. હા જો એના ખાઈ ખાઈને આવી રીતે ખાધી છે બ્રેડ. ચાલો કૂતરા માટે મમ્મીએ લીધું છે. હા ને તગારું ને પેલું બેવ પાણી ઢોળ દે અહીં ઢોળ દે એટલે. હા ઢોળી દઉં છું. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. કઈ ગયો એ? આ બાજુ ગયો. લે 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 ફરવા દવાના છે. હેલો હેલો વરસાદની નર્મદા અમે અહીંયા બ્રિજ ઉપર અમે મજા લેવા જઈ રહ્યા છીએ. તમે બધાએ ઓનલાઈન જોયા જ હશે કેવી મજા આવી રહી છે. આ પણ ઓટોમેટિક ઝૂમિંગ કેમ થઈ જાય મારા ફોનમાં? તો હવે આ મને જીત કરે છે કે ચાલ આપણે જઈએ નર્મદા નદી કિનારે ફરવા માટે, મકાઈ ખાવા માટે. નર્મદા નદી કિનારે જવાનો મારો કોઈ ઈરાદો નહીં, પણ મકાઈ ખાવા તો જઈશ બીકોઝ આઈ એમ વેરી મોટી ફૂડી. તારે ના જવાય. કાલે બપોરે લઈ જઈશ તને અને ભાઈને. હું એને સમજાવી રહી છું કે હમણાં બચ્ચાએ ના જવું જોઈએ બહાર. અને બચ્ચું સમજતું નથી. કઈ ગયું બચ્ચું? મારું બચ્ચું ઇઝ ક્રાઇંગ. વોટ મમ્મી? મમ્મીને પણ ક્યારેક બહાર એકલા જવું હોય ફ્રેન્ડ લોકો સાથે. તું છે ને તું અમાર જેટલી થશે ને દીવ પછી તું અમને નહીં લઈ જાય. લઈ જશે તું. મમ્મી મને મારી ફ્રેન્ડ જોડે જવા દે ને એવું કહે તું. ફટાફટ આવી જા. તો મિત્રો હવે અમે આવી ગયા છે અહીંયા ભરૂચના એકદમ ફેમસ ફૂડ સ્પોટ પર. તો અહીંયા આગળ છે ને નર્મદા નૈયા
નર્મદામાં અહીંયા બ્રિજ જ્યારે પૂરો થાય અંકલેશ્વર પહોંચતા તો એની સાઈડમાં જ છે અને અહીંયા આગળ બહુ જ ફેમસ મકાઈની ભેળ ને બધું મળે છે ને અહીંયા લોકો ચાવથી ખાવા માટે આવે છે. તો અમે પણ અહીંયા મકાઈ લેવા માટે આવી ગયા છે. તો તમે અમારી સાથે બન્યા રહેજો, અમે મકાઈ લઈ લઈએ. જો હું તમને બતાવી દઉં, અહીંયા આગળ આ રીતનું છે. અહીંયા આગળ છે ને મકાઈની ભેળ, મમરાની ભેળ, મેગી, આ બધું અહીંયા મળે તમને. અહીંયા આગળ આપણે મકાઈ લઈ લો. આ મકાઈની ચીઝ વાળી ભેળ છે અને આ મેગી છે. ધુમાડા નીકળે. જો ધુમાડા નીકળે. ઓહો, હા, તમે લોકો ટ્રાય જરૂર કરતો. તો ચાલો હું પણ ખાઈ લઉં. હું મજા લઉં છું મકાઈની અને તમે પણ મજા લેજો અને અહીંયા આવીને એકવાર જરૂરથી ખાજો તમે. તો કે કદાચ હવે અમારી બેન પણ એક નવી જોડાઈ ગઈ છે અને એની સાથે અમે આવી ગયા છે કોફી પીવા માટે ટી પોસ્ટમાં. અને આમાં મેડમ સ્નેપ પાડવામાં મશગુલ છે અને અમારી ચા અને કોફી રેડી થાય છે. અમે આજે ચા બી પીશું. અમે રોડ સાઈડ નાસ્તો બી આજે કર્યો છે ને હવે અમે અહીંયા આગળ ટી પોસ્ટમાં ચા અને કોફી પણ પીશું. આવી ગઈ છે આપણી કોફી અને ચા. હવે અમે બહાર ફરીને આવી ગયા હતા અને હવે હું જમવા બેઠી છું. તો જે સવારનું દાળ ભાત હતું એ જ મમ્મીએ ખાવા કીધું છે. અલે હમણાં રોગ એટલે હવે આ ખાઈ લઈએ. ખાઈને પછી તમને મળો. કઈ બોલો છો? બોલો. કમરનું બહુ આવે છે મોબાઈલમાં. શું આવે છે? આ કમર જેને કરોડરજ્જુ દુખે ને તે. તેનું શું કરવાનું? જયશ્રી બેન તું નહીં. તમે શું કહેતા પણ અઢી વાત કેમ મૂકી દીધી? મમ્મી હું કહેતી હતી બોલતો ખરી. કશું નહીં લે, કમર કરોડ દુખે. બરાબર. મિત્રો હવે આખા દિવસનો બ્લોગને હવે અહીંયા જ પૂર્ણ વિરામ આપતા બસ તમને એટલું જ કહીશ કે હું યુટ્યુબ પર અત્યારે આપણી ચેનલ નવી છે. તો તમે મારું યુટ્યુબ ફેમિલી છો, મારા ફ્રેન્ડ્સ છો, જે ગણો તે બધું તમે જ છો. ને મને તમે કમેન્ટ કરીને તમારા અભિપ્રાય આપો કે તમને મારા વિડીયોમાં શું જોવાનું ગમે છે. તમે મને જે રીતે કહેશો ને તો હું એ રીતે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. અને મને તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર છે. તો તમે મને તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો મને કમેન્ટમાં જણાવો કે મારે કઈ રીતના વિડીયો બનાવવા જોઈએ. તો હું એ રીતે બનાવવાનો પ્રયત્ન કરીશ. બાકી હવે આજના દિવસને આપણે અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ ને બ્લોગને પણ અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ. કાલે એક નવા બ્લોગ સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકા.